કરશનભાઈના નિવેદન પર રેશમા પટેલે પણ પ્રતિક્રિયા આપી। પાટીદાર આંદોલન ક્યારે પણ ગેરમાર્ગે દોરવા માટે નહોતું તેવું રેશમા પટેલે કહ્યું। પાટીદાર આંદોલન સારી ભાવનાથી કરાયું। પાટીદાર આંદોલનથી અને લોકોને ઘણા ફાયદા થયા છે। સીએમ પદ છોડવું પડ્યું તે અંદરનું રાજકારણ પણ હોઈ શકે છે તેવું પણ રેશમા પટેલે કહ્યું। અમે એવું સ્પષ્ટ માનીએ છીએ કે આ નકારાત્મક વલણો સાથે અમે ક્યારેય સહમત નથી, કારણ કે અમે સારી ભાવનાથી આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું અને જ્યારે આંદોલનને લઈને અમે અનામત સુધી નથી પહોંચી શક્યા, પરંતુ જે ઈડબ્લ્યુએસ નો લાભ અમે સમાજના છોકરાઓને અપાવવામાં જે સફળતા મળી છે એ પણ એક જોવા જઈએ તો સમાજના ઘણા વર્ગને ફાયદો થઈ રહ્યો છે। એટલે અહીંયા જ્યારે આવા નિવેદનો આવે છે ત્યારે અમને ખૂબ જ દુઃખ થાય છે। હા, રાજકીય રોટલા શેક્યા હશે, પરંતુ રાજકીય રોટલા જેને શેક્યા છે તો આજ ભાજપમાં જઈને બેઠા છે, તો એને ડાયરેક્ટ નામ સાથે વાત કરવી જોઈએ। સમગ્ર આંદોલનને ન ખરાબ રીતે જોવું જોઈએ। અને વાત આવે છે કે આંદોલનના પરિણામની, આંદોલનને લઈને સીએમ પદમાંથી આનંદીબેનને જવું પડ્યું, તો એમાં હું માનું છું કે અંદરનું પોલિટિક્સ હતું એના કારણે આનંદીબેનને જવું પડ્યું છે। ભાજપનું જે ઇન્ટરનલ પોલિટિક્સ હતું એના કારણે, બાકી આંદોલનની ક્યારેય એવી માંગ નહોતી કે તમે સીએમ બદલી નાખો।